શર્ટમાં ધાગો પાડી દીધો છે. આખો સહી વાળો બગેડો છે યુનિફોર્મનો. અંબાતું જ નથી બહુ છે. તો પડ્યું અત્યારમાં તો ઉનાળામાં જો વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો છે. બે ત્રણ સાટા પડ્યા તે પછી તેનો પ્રોગ્રામ થઈ ગયો. તો કેમ છો એટલે ફેમિલી કેમ મજા તમને બધાને જય દ્વારકાધીશ જય માતાજી જય હનુમાન દાદા. અત્યારમાં તો સ્કૂલેથી આપણે વિજય સેવી અને અત્યારમાં તો 1:30 વાગી ગયો છે અને અત્યારે હમણાં તો ઓલાને જવાનું છે ટ્યુશનમાં અને આપણે પણ હમણાં તો 3 વાગે જવાનું છે. અને આને ધડ હાલે છે ગેરોની ધડ હાલે છે. એ જો શર્ટમાં ડાઘો પાડી દીધો છે ને તે જો ટૂપથી છે ને કાઢે છે ડાઘો કંઈ નીકળતો છે નહીં તો પરાણે કાઢે છે. પછી જો પીસી ઘે છે મોઢામાં જે પીસી ફેરવે ને પાછું ના ફેરવે જો તો કંઈ નીકળશે એ ડાઘો સહીનો છે પાછો આની અંદરથી ના કાઢે છે. શર્ટમાં ડાઘો પાડી દીધો છે કાં કોઈ પાડી દીધો જો શર્ટમાં ડાઘો પાડી નાખ્યો છે એ કોઈ પાડ્યો એ ખબર છે ડેટોલ બેટોલ બધું નાખ્યું બોલો એ કોઈ પાડ્યો એ હવે તો હુકવી નાખ્યો છે ડાઘા કઢાવી રેડી નથી નીકળ્યો. કાં છે ડાઘો કાં છે ગરમ છે. આ ઘટના કઈ રીતના બની એ તો કયો હું હે આ ઘટના કઈ રીતના બની? ટેબલ ટેકો દીધો સહી વાળો પેન્ટ શર્ટ આખો સહી વાળો બગેડો છે યુનિફોર્મનો. ટેબલ કોઈ બગડી તો હે ટેબલ કોઈ બગડી તો પડી જાય ને માંગ પાડ દો. ટેબલ પર કોઈ ટેબલ ભલે ને તો તારે ધ્યાન રાખે ને ટેકો રાખવામાં. આ જો પાછા કપડાં બદલાઈ લીધા છે આખો દિન કેટલી વાર કપડાં બદલાવી ખબર ન પડે કેટલી વાર બદલાવ્યા. આને પહેલા હમણાં બીજા હતા પાછા બદલાવ્યા. હવે અત્યારમાં તો ઉનાળામાં જો વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો છે. ચોમાસું છે યા હું ચોમાસું કહેવાય. સવારમાં ગરમી થતી હતી હા તો લ્યો ચોમાસું લ્યો ચોમાસામાં વરસાદ આવે જ ને ચોમાસામાં વરસાદ. અહીંયા જો વરસાદ તો અત્યારમાં ઉઘાડશે તોય વરસાદ આવે ઉપર હા ઉઘાડશે ઉપર તો હા ઉઘાડશે તોય કેમ સાટા આવશે કે લ્યો ભરેલું ગયું તેમાં રસ્તામાં પાડતા જાય વરસાદ કેવી વાતો કરે છે. તો હવે જો પાછો વરસાદ ઊભો રહી ગયો છે અને પવન ચાલવા મળ્યો છે ને તે જો તડકો નીકળી ગયો છે અને પવને ફૂલ હાલવા મળ્યો છે. અંધારો વયો ગયો છે પહેલાં ઓછો હતો ખરાબ હતો ઓછો હતો પણ અત્યારે થાવ ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે. હવેથી વાતાવરણની ખબર ન પડતી ટાઈટ હાલે ઉનાળો હાલે કે ચોમાસું હાલે એ જ નથી ખબર પડતી. જો અત્યારમાં પાછું પવન આવવા મળ્યો અને પેલા હમણાં સાટા આવતા જો સાટા અત્યારમાં હુકાઈ જશે ને તડકો હમણાં હતો ને તે હુકાઈ જશે ખબર ન પડતી વાતાવરણ કયું હાલે. અને અત્યારમાં હવે પાછું આપણે જવાનું છે ટ્યુશનમાં અને કરંટ તો હોય જ જશે ટ્યુશનમાં. તો ચાલો અત્યારમાં હું પણ હવે જઈ આવું ટ્યુશનમાં થાય પાછા હું તમને મળું. તો હવે જો આપણે પાછા ટ્યુશનમાં ઘરે આવી એવા સેવી અને અત્યારમાં કંઈક જો પોણા હાથ થઈ ગયા છે અને મમ્મી પણ અત્યારમાં સીવે છે ને આ ભાઈ જો ટીવી જોવે છે શું કરે છે એ કંઈ ખબર ન પડતી. એ ભાઈ આજ તમારો ટ્યુશનમાં કેવો દિવસ ગયો? હે બહુ સારો ગયો હે? આજ તો અમારી મેં ફરિયાદ સાંભળી હે એ વાંચતા નથી એમ. ના ના આંબી નાખો. અરે મમ્મી કાં છે એ લીલું છે બધા લીલા જ છે. ના પીળું છે મારથી ને કેમ અંબા જો હુકાઈ ગયા બધા કોણ હુકવી નાખી લીલી દાળ તો હુકાઈ જાય લીંબુ જો આ હુકાઈ ગયું છે. અહીંયા એક હુકાઈ ગયું છે ધોર્યું અહીંયા છે ના બધા હુકાઈ જાય લીંબુ જો આમ ના હુકાઈ જાય એને પાણી ઓછું પાવ ને એટલે પાણી બધા હુકાઈ ગયા છે ઉપર હુકાઈ ગયું. લાવો હું પાડો કાં છે પીળું આવડું આ છે ને અંબાતું જ નથી બહુ છે તો અંબાઈ ગયું પડ્યું લઈ લો. હારું તો એક આપણે આ લઈ લીધું છે લીંબુ બીજે પાડવાનું છે. હવે કાં છે હવે કાં છે પછી એવું છે અંદર છે બે. તો હવે તો આપણે પાછા લીંબુ પાડી નાખે છે અને આજે આપણે બનાવવાના છે ભજીયા બનાવવા માટે જો બધું કાપે છે જો હારો તમને દેખાડું. આપણે ભજીયા બનાવી છે પટ્ટી ભજીયા અને ગોટા ભજીયા તળી નાખ્યા છે આપણે પછી ગોટા તળવાના. અત્યારે ભજીયા ગોટા છે ગોટા
અને આવડા છે પટ્ટી ભજીયા છે, અડધા તળી નાખ્યા છે, મસ્ત મજાના બનાવે છે. મને તો બહુ ભાવે છે. તમને ભાવે છે? મને બહુ ભાવે છે. વરસાદ ને એવું બધું સુતારે છે. શાક બકારું કાંઈ હતું નહીં તે ભજીયા વરસાદના શાકા પીડા છે તે વરસાદના ભજીયા ખાવાનું મળે છું. હા તો થોડુંક વરસાદનું વાતાવરણ છે ને તે ભજીયા ખાવાનું મન થઈ ગયું. તે જો ભજીયા પટ્ટી ભજીયા બનાવી કે અને આ જો ગોટા છે, હવે એને તળવાનું બાકી છે. આમનો ખાલી ઓલું બટેટા બાકી. બહુ સરસ સ્વાદવાળા છે. ભાવે ને કાસાય ભાવે, કાસા કરતાં તળેલા વધારે જામે. એટલે પટ્ટી ભજીયા તો એટલે જ કીધા છે ને. હવે ગોટા તળ છે, પછી થોડોક બટેકાનું વેફર કરેલું. બટેટા વેફર એ કરવાની છે. ટાઈમ પડશે તાણ પડશે ને એ કરવાની તો એ પણ પેલા ભાવે. કાકીને ઈ વધારે ભાવે. ભાવે તો કીધું ભાઈ. અને આમલીની ચટણી કરી ખાવી. આમલીની ચટણી ફ્રીજમાં મેં દીધી છે. તે હું બે ત્રણ શાકા પીડા તે પછી તેનો પ્રોગ્રામ થઈ ગયો. શેણાનો લોટ છે આવડો, જો શેણાનો લોટ નાખ્યો થોડો કઈટો તે આમાં જાડું ધોવે ને છે. ગોટામાં જાડું ધોવે ને મરચામાં પતલું ધોવે. તો હવે જો આપણા ગોટા થઈ જશે તૈયાર, ચટણી પણ છે, તો ચાલો જમી લેવી. તો હવે જો પાછા આપણે જમીન ઉપર થઈ ગયા છે એવી, અને અત્યારે જો 8:30 થઈ ગયા છે. અને આવડો જો પાછો જમીન પાસે જો ટીવી જો બેસી ગયો છે. અને મારી મમ્મી તો અહીંયા વાસણ ઉઠ છે, અને આપણે થોડુંક લેસન બાકી છે, તો ચાલો લેસન કરી નાખીએ પૂરું ધાબા ઉપર જઈને. તો હવે જો પાછા આપણે નીચે આવીને લેસન કરવા માંડ્યા છે, કારણ કે ઉપર તો પવન હતો નહીં. મેં કીધું નીચે આવીને લેસન કરી નાખું, તો ચાલો નીચે આવીને તે લેસન કરી નાખું. ઉપર તો પવન હતો નહીં, કોને ખબર, રોજ તો પવન હોય છે, આજ હતો જ નહીં. જરી કે ત્યાં એક પાંદડું જ નથી હાલતું, બોલો ઝાડવાનું. તો મેં કીધું ચાલો નીચે જઈને જ કરું, પંખા હેઠે તો કરાય, પંખા હેઠે ગરમી જ ન થાય. તો ચાલો હવે નીચે પંખા હેઠે આપણે કરી નાખ્યું લેસન. તો હવે જો આપણું આખું લેસન પૂરું થઈ ગયું છે. અને અત્યારે તમને એક વસ્તુ સંભળાવું, તો રાતમાં છે ને ગીત વાગે છે, રાસ ગરબા વાગે. જો તો કઈ કેટલામાં ગીત વાગે છે, ખબર ન પડતી ક્યાં વાગે છે. રાસ આ બાજુ વાગે છે કે આ બાજુ ઈ જ નથી ખબર પડતી. ઘડીક આ બાજુ વાગે, ઘડીક આ બાજુ વાગે. આમ બધું આમથી આમ ફરે છે તો કઈ દેશ નથી પૂછતી ક્યાં વાગે છે. અને આપણે અત્યારમાં આ બ્લોગ પૂરો કરશું, અને હવે આપણે બ્લોગની એડિટિંગ કરશું, અને આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરવી છે. કેવા લાગ્યો મને જોઈતી કમેન્ટ કરજો. આશા કરું છું કે સારું લાગ્યું છે. ગમી જ ગયો તો એક લાઈક અને એક સબસ્ક્રાઈબ કરી નાખજો, અને એક નાની કોમેન્ટ કરી નાખજો. મળીને આ લોકો તે બધાને બાય બાય.